गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम की ओर से सावली में लाखों रुपयों के खर्च पर एसटी बस डेपो और वर्कशॉप का लोकार्पण करवाया गया। सावली में 20 साल के बाद एसटी डेपो शुरू हुआ है, तब गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम की ओर से 677.44 लाख रुपयों के खर्च पर एसटी डेपो और वर्कशॉप का लोकार्पण आज करवाया गया। इस दौरान राज्य मंत्री कमलेश पटेल विशेष तौर पर मौजूद रहे। तब आपको बता दें कि सावली के विधायक केतन इनामदार और राज्य मंत्री कमलेश पटेल के हाथों हरी झंडी दिखाते हुए सावली से अंबाजी तक की बस सेवा को इस दौरान शुरू करवाया गया। तो वहीं सावली से कहीं यात्राधाम को जोड़ती बस सेवा भी जल्द ही शुरू होगी और इसका लाभ छात्रों को बड़ी तादाद में मिलेगा। पहले सावली में कोई बस डेपो नहीं था, जिसकी वजह से बस सेवा से जुड़ी हुई समस्याओं को लेकर पादरा और वाघोड़िया लोगों को जाना पड़ता था, लेकिन सावली में अब वर्कशॉप बनने के बाद यहीं पर सभी बसों का मेंटेनेंस होगा और साथ ही यात्रालुओं की सुविधाओं में भी इजाफा होगा। तब आपको ये बता दें कि इस दौरान मामलतदार, एसडीएम, जिला पंचायत प्रमुख समेत के अग्रणी और बड़ी तादाद में गाँव के लोग वहाँ पर मौजूद रहे थे। आज रोज गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम द्वारा संचालित सावली बस डेपो અને વર્કશોપનું લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું। મારી સાથે આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન શ્રી ગાયત્રીબા, ગીતાબેન અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સાવલીના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આ અદ્યતન વર્કશોપ સાવલીને નવા નજરાણા રૂપે ભેટ આપ્યું છે। એ બદલ સાવલીના સર્વે નગરજનો, સાવલીના ગ્રામ્ય વિસ્તારના સર્વે ગ્રામજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ। આજ રોજ સાવલી મુકામેથી સાવલીથી મા જગતજનની ભવાની મા અંબાના ધામ મા અંબાજી સુધીના બસ રૂટનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે। આજે સાવલી નગર ખાતે સાવલી તાલુકો, ડેસર તાલુકો, તમામ તાલુકાના ગ્રામજનો ખૂબ ઉત્સાહી, આનંદિત અને ખૂબ હર્ષના લાગણી અનુભવે છે। 20 વર્ષથી જે ડેપો બંધ હાલતમાં પડ્યો હતો, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકારમાં આપણા તમામ લોકોની લાગણી અને માગણીને માન આપી અને 20 વર્ષ બાદ આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરવા માટે માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। આજના દિવસને હું ખૂબ ઐતિહાસિક દિવસ કહું છું કે સાવલી અને ડેસરમાં 2 પિકઅપ સ્ટેન્ડ, બંનેને એક પિકઅપ સ્ટેન્ડ આપ્યા બાદ પણ સરકારે આપણી યોગ્ય માગણીને ધ્યાનમાં રાખીને આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરાવ્યું છે। ત્યારે હું સાવલી, ડેસર, સાવલી નગરના તમામ નાગરિકો વતી, મારા સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ નાગરિકો વતી હું એમનો આભાર માનું છું। આજે મા જગદંબાના દર્શન અર્થે સાવલીથી એક નવો રૂટ સાવલી અંબાજીનો પણ ચાલુ થાય છે, ત્યારે તમામ શ્રદ્ધાળુઓનો આનો લાભ પણ રોજ મળતો રહેશે અને મા જગદંબાની અને પરમ પૂજ્ય સ્વામીજીને ભોળેનાથની અસીમ કૃપા સદાય અમારા સાવલી નગર, સાવલી તાલુકો અને ડેસર તાલુકા પર રહે એવી હું પ્રાર્થના કરું છું। ફરી એક વખત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમારા વિસ્તારમાં એક મોરનું પીછું નવું ઉમેરવા બદલ ખૂબ ખૂબ હૃદયથી આભાર। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।